નમસ્તે મિત્રો, ગણિતમાં આપણે ધોરણ 8માં પ્રકરણ 1માં જે સ્વાધ્યાય 1.1 છે એમાં પહેલો અને બીજો દાખલો જોયો. હવે આપણે ત્રીજા દાખલા તરફ જઈશું. તો ત્રીજા દાખલાની અંદર ચકાસણી કરો માઇનસ કૌંસમાં માઇનસ x બરાબર x. હવે માઇનસ કૌંસમાં માઇનસ x એટલે માઇનસ નો માઇનસ સાથે ગુણાકાર છે, અહીંયા કૌંસ છે એટલે ગુણાકારનો સંકેત ગણાય. તો માઇનસ કૌંસમાં માઇનસ x બરાબર x થઈ જાય, માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થઈ જશે, તો પૂરા x આવ્યા. એના ઉપર અહીંયા આપણને એક દાખલો આપેલો છે કે x બરાબર 11/15. તો સૌપ્રથમ દાખલા નંબર 2 માં આપણે જે વિરોધી સંખ્યા જોઈ એ પ્રમાણે x ની વિરોધી થશે માઇનસ x, તો અહીંયા પણ માઇનસ 11/15. હવે ફરી પાછા આગળ એક ચિહ્ન તરીકે આપણે મૂકશું, તો માઇનસ કૌંસમાં માઇનસ x બરાબર માઇનસ કૌંસમાં માઇનસ 11/15. તો માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થઈ જશે, તો x બરાબર, અને માઇનસ ગુણ્યા માઇનસ એટલે અહીંયા પણ પ્લસ થઈ જશે, તો 11/15. x બરાબર 11/15. તેથી માઇનસ કૌંસમાં માઇનસ x બરાબર x. આ રીતે આપણે ચકાસણી કરવાની છે. બીજા દાખલાની અંદર જોશું તો અહીંયા માઇનસ x છે, અહીંયા તો x ની વિરોધી એટલે કે માઇનસ x બરાબર માઇનસ કૌંસમાં માઇનસ 13/17. હવે અહીંયા માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ કરી દઈશું, કારણ કે માઇનસ છે તો એની વિરોધી પ્લસ થઈ જાય, તો અહીંયા આપણે મૂકી દઈશું 13/17. એટલે કે માઇનસ x બરાબર 13/17 આવ્યા. તો માઇનસ કૌંસમાં માઇનસ x બરાબર માઇનસ 13/17. માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થઈ જશે, તો x બરાબર માઇનસ 13/17. તેથી માઇનસ કૌંસમાં માઇનસ x બરાબર x. તો આપણે ચકાસણી કરવાના બે દાખલા જોયા. હવે આગળ ત્રીજા પછી ચોથો દાખલા તરફ જઈશું. દાખલા નંબર 4 માં વ્યસ્ત સંખ્યા જણાવવાની છે. એમાં પ્રથમ સંખ્યા છે -13, બીજી સંખ્યા છે -13/19, ત્રીજી સંખ્યા છે 1/5, ચોથી સંખ્યા છે -5 અને -3/7, પાંચમી સંખ્યા છે -1 અને -2/5, અને છઠ્ઠી સંખ્યા છે -1. દરેકની વ્યસ્ત સંખ્યા જણાવવાની છે. આગળ આપણે દાખલામાં જોયું કે વિરોધી, તો વિરોધી એટલે ધન હોય તો ઋણ થાય અને ઋણ હોય તો ધન થાય. આમાં વ્યસ્ત છે, વ્યસ્ત એટલે તમારે ચિહ્ન બદલવાનું નથી. તો -13 ની વિરોધી વ્યસ્ત શું થશે, તો એક ચિહ્ન નહીં બદલવાનું, અને 13 છે અંશમાં ગણાય તો -1/13. આ રીતે વ્યસ્ત થઈ જશે. -13/19 છે તો એની વ્યસ્ત સંખ્યા કેવી થશે, -19/13. 1/5 છે તો 5 એ અત્યારે છેદમાં છે, અંશમાં જાય એટલે 5/1, તો આપણે સીધા 5/1 લખીએ બરાબર 5. આ એની વ્યસ્ત થઈ ગઈ.
હવે અહીંયા -5/8 ગુણ્યા -3/7 છે. બંને બાજુ માઇનસ ની નિશાની છે અને ગુણાકારનું ચિહ્ન છે. તો સૌપ્રથમ 3 નો 5 સાથે ગુણાકાર અને માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થઈ જશે. તો 15/56. આ ફક્ત અત્યારે આપણે જવાબ મેળવવાનો. હવે એની વ્યસ્ત કરવાની છે. તો વ્યસ્ત થશે 56/15. -1 ગુણ્યા -2/5. તો માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થઈ જશે અને 2 એકા 2 તો 2/5 અને 2/5 એની વ્યસ્ત કરશું તો 5/2. -1 ની વ્યસ્ત એ -1 ના એક જ રહેશે. આ ખાસ ધ્યાન રાખજો. -1 ની વ્યસ્ત એટલે -1 જ રહેશે. જેમ 1 ની વ્યસ્ત 1 એમ -1 ની વ્યસ્ત -1. તો આ રીતે દાખલા નંબર 4 માં તમારે વ્યસ્ત સંખ્યાઓનો અભ્યાસ કરવાનો છે. તો એના પછી દાખલા નંબર 5 છે. કે ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે. ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે. પ્રથમ સંખ્યા છે -4/5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -4/5 બરાબર -4/5. બીજી સંખ્યા છે -13/17 ગુણ્યા -2/7 બરાબર -2/7 ગુણ્યા 13/17. બીજી સંખ્યા છે 19/29 ગુણ્યા 29/-19 બરાબર 1. તો અહીંયા જોશું કે ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે. તો -4/5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -4/5. જવાબ છે -4/5. તો આપણે કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણાકાર કરો 5 ગુણ્યા 1 તો જવાબ આવશે 5. 11 ગુણ્યા 1 તો જવાબ આવશે 11. તો -4/5 નો 1 સાથે ગુણાકાર તો જવાબ આવ્યો -4/5. 1 નો કરો તો પણ જવાબ આવશે -4/5. તો એ શું છે આગળ આપણે શીખ્યા છે કે એ ગુણાકારનો એકમ ઘટક છે. કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણાકાર કરશું તો એના એ જવાબ રહેશે. તો એ ગુણાકારનો એકમ ઘટક છે. આમાં જોઈએ કે -13/17 ગુણ્યા -2/7. તો -2/7 ને આગળ લીધા અને 13/17 ને પાછળ લીધા. તો અહીંયા જુઓ કે ગુણાકારનો ક્રિયા ગુણાકારની કરેલી છે અને ક્રમ બદલ્યો છે. 13 આગળ છે, 13 અહીંયા પાછળ આવી ગયા. તો અહીંયા શું થશે? ગુણાકારની ક્રિયામાં શેનો ગુણધર્મ થયો? તો ક્રમનો ગુણધર્મ. ગુણાકારની ક્રિયામાં ક્રમ બદલ્યો છે તો ગુણાકારની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ. હવે -19/29 અને 29/-19 તો જવાબ આપણને પ્રાપ્ત થયો 1.
તો અહીંયા માની લો કે 19 19 નીકળી ગયા, છેદ ઉડાડી છે તો 29 29 નીકળી ગયા. આપણને જવાબ કેટલો મળ્યો? 1. તો 1 નું વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ, વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ. કારણ કે કોઈ પણ સંખ્યા આપણે લઈશું, માની લો કે 5 છે તો 5 નો વ્યસ્ત આપણે આગળ શીખ્યા કે 5 નો વ્યસ્ત થશે 1 પંચમાંશ. જો 5 5 નીકળી જાય તો જવાબ હશે 1. તો વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ. તો આ રીતે ગુણધર્મનો ઉપયોગ આપણે જોયો. હવે આગળ દાખલા નંબર 6 તરફ જઈશું. તો દાખલા નંબર 6 માં સંખ્યા 6/13 ને -7/16 ના વ્યસ્ત વડે ગુણો. સંખ્યા 6/13 ને -7/16 ના વ્યસ્ત વડે ગુણવાના છે. તો સૌપ્રથમ -7/16 નો આપણે વ્યસ્ત કરીએ તો વ્યસ્ત આપણે આગળ શીખ્યા તો -16/7 આ એનો વ્યસ્ત થશે. હવે 6/13 ને આના વ્યસ્ત વડે ગુણવાના છે. તો 6/13 ગુણ્યા -16/7. તો અહીંયા જોશું કે 13 અવિભાજ્ય સંખ્યા છે, 7 પણ અવિભાજ્ય છે, છેદ ઉડતા નથી. તો અંશનો ગુણાકાર 16 × 6 એટલે 96, 13 × 7 91. તો આ જે છે -96/91 આ વ્યસ્ત વડે ગુણતા આપણને જવાબ પ્રાપ્ત થશે. આગળ જોશું આપણે દાખલા નંબર 7 તરફ જઈએ. એકના છેદમાં 3 ગુણ્યા 6 4/3 ની 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 કયા ગુણધર્મનો ઉપયોગ કરી શકાય તે જણાવો. કયા ગુણધર્મનો ઉપયોગ કરી શકાય? તો આપણે જોશું કે અહીંયા 1/3, 6 અને 4/3 આ 3 ગુણાકારમાં છે. અહીંયા બેની સંખ્યા 3 સંખ્યાઓના વચ્ચે ગુણાકારનો સંકેત, અહીંયા પણ ગુણાકારનો સંકેત છે. એટલે કે a ગુણ્યા b ગુણ્યા c હોય બરાબર, સામે પણ a ગુણ્યા b ગુણ્યા c છે. અહીંયા આ બેનું એક જૂથ બનાવ્યું છે. તો માની લો કે આપણે આ બેનું એક જૂથ બનાવીએ તો અહીંયા પછી એ જૂથ પ્રથમ a ગુણ્યા b નું બનાવવામાં આવે છે. તો આ રીત પ્રમાણે જોશું તો ગુણાકારની ક્રિયા છે અને જૂથ બદલવામાં આવે છે. તો અહીંયા લખશું આપણે કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે. તો જવાબમાં લખશું કે ગુણાકારની ક્રિયામાં જૂથનો ગુણધર્મ દર્શાવી શકાય. તો આ રીતે 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 તો 6 ગુણ્યા 4/3 જે છે એનું એક જૂથ છે. તો અહીંયા 4/3 ને અલગ કરી દીધા. આ સૂત્ર પ્રમાણે આપણે જોઈએ તો ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનો ઉપયોગ થયો છે. આગળ દાખલા નંબર 8 તરફ જઈએ આપણે.
શું 8/9 એ સંખ્યા -1/1 નો વ્યસ્ત છે કેમ અથવા કેમ નહીં. -8/9 એ સંખ્યા -1/1 નો વ્યસ્ત છે કે નહીં. તો અહીંયા જો 8/9 છે એ સંખ્યા તો -1/1 છે એ મિશ્ર સંખ્યા છે. તો એને મિશ્રમાંથી આપણે ફેરવીએ સાદા અપૂર્ણાંકમાં તો 8 × 1 = 8, 8 ને 1 9 તો -9/8. હવે 8/9 ગુણ્યા -9/8 કરીએ તો અહીંયા 8 8 નીકળી જશે. 9 માં તો -1 વધ્યો. જો -1 છે નોટ ઇક્વલ ટુ 1, કારણ કે વ્યસ્ત હોય તો બે સંખ્યાનો ગુણાકાર જે છે એકબીજાની સંખ્યાઓ જે હોય એનો ગુણાકાર 1 આવવો જોઈએ. આગળ આપણે જોયું છે તો લખી શકાય. વ્યસ્ત છે તો લખશું ના. બરાબર. કેમ નથી તો આપણે જોઈ લીધું કે એકબીજાનો વ્યસ્ત કરતા -1 નોટ ઇક્વલ ટુ 1. -1 અને 1 બે સરખા નથી. તો આ રીતે મિત્રો 8 દાખલા સુધી આપણા પાકા ચોપડામાં ઉતારી લેશો. ધન્યવાદ. કન્યા શિક્ષણ અને લેઉવા પટેલ ગર્લ્સ હોસ્ટેલની ઉત્તમ સુવિધા સાથેનું એકમાત્ર સંસ્કારધામ શિક્ષા એજ્યુકેશન ઝોન. ઓમ સરસ્વતયે નમઃ. શિક્ષા એજ્યુકેશન ઝોન. કન્યા શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ શિક્ષા એજ્યુકેશન ઝોન કાલાવાડ. સંસ્કારની સુવાસથી મહેકે શિક્ષણ ધામ અમારું. શિક્ષણ ધામ અમારું. હસતા રમતા ભણીએ ગણીએ લાગે અમને પ્યારું. લાગે અમને પ્યારું. ગમ્મત સાથે જ્ઞાન મળે જમ ગુરુજનોનો દુલાર મળે. પ્રકૃતિના ખોળે ભણતા કન્યા કેળવણી અપાર મળે. પ્રગતિના છે રાહબર કોણ. શિક્ષા એજ્યુકેશન ઝોન. ભવિષ્યને કંડારે કોણ. શિક્ષા એજ્યુકેશન ઝોન. સમગ્ર પંથકમાં શિક્ષા એટલે શિક્ષણ માટેનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. શિક્ષા એજ્યુકેશન ઝોન. આજે જ સંપર્ક કરો. કાલાવાડ જામનગર હાઈવે, પિયાવા હનુમાન મંદિર પાસે, નાના બાદન પરના પાટિયા સામે, કાલાવડ.